ગાઈસ ફાઇનલી હોસ્પિટલમાં સપનાને લઈને પહોંચી ગયા છીએ. જો બધા જે દવાખાને આવે ને બધાને છે ને દુઃખનો માહોલ હોય. એક જ દવાખાને એવું છે કે આમાં છે ને આમ દવાખાને એવું તો એટલા ખુશ થાય. ફાઇનલી જે દિવસની વાટ હતી આવી ગયો, દોડીને આવ્યો. લિફ્ટની વાટ ન જોઈ, લિફ્ટ બહુ ઉપર હતી, દાદર ચડીને ગઈ આવ્યો. સપનાને સેજ દુખાવો પડ્યો તો હોસ્પિટલમાં લઈને આવ્યા છીએ. હું દુખાવો જ નહીં પણ ચક્કર આવે છે ને, દુખાવો નથી થતો. થાકી ગયો. બપોરના 11:30 થયા છે અને બસ જો હોસ્પિટલ હજી પહોંચ્યા છીએ અને અત્યારે બ્લોગની સ્ટાર્ટિંગ કરી. હા, રમકડું લઈને હાલો. શું લાવશો રમકડામાં? એ થોડું બોલશે હજી. ના હજી તો એડમિટ ત્યાં છે. હજી તો એનો કેવું દુખાવો ધીમે ધીમે ચાલુ થયું છે પણ તે બહુ માનતો નથી. પણ અંકિતાબેન નથી, એ મામીને ક્યાં છે ઓલા પણ લઈને દવાખાને અમદાવાદ. તો એ રાતે આવવાના છે અને એ કે 3-4 કલાક રોકો તો બાળકમાં ધબકારાની એને ખબર પડે. અને 3-4 કલાક માટે અત્યારે કીધું છે, પણ જરૂર પડશે ને તો રોકાશે. બાવના બાપુજી એવું કહે છે કે એક દિવસ આજ ખમાતું હોય તો ખમી જાજો, કાલે નવા વર્ષનો નવા છેલ્લો દિવસ, છેલ્લો તારીખમાં એક આખું વર્ષ ગણાય જાય. કેટલી ઉપાધિ બોલે. ડોક્ટર એમ જ કે ખમાવાનું જ છે. અંકિતાબેને એવું જ કીધું કે વાંધો નથી, કે એટલું બધું ઇમરજન્સી કે એવું નથી, કે જ્યાં લગી ખેંચાશે ને ત્યાં લગી કે રાતે ભલે 12 વાગ્યા પછી થાય એમ. એટલે એમ જ ખાલી અત્યારે તો ધબકારા ને એવું બધું ખબર પડે ને એની માટે જ તે અત્યારે આવ્યા છે. રેડી રોકાવાનું છે. અને અત્યારે સપના કોરિયોગ્રાફી કરાવીને આવી અને ભાભી અહીંથી જોવે છે. ભાભી શું વિચારો છો? હાથ નથી જોઈ લો ને પછી એવું પેક થઈ જાવ. હાથ નીકળીને જોઈ લો ને. ત્યાંથી બધું નોટિસ કરે છે. આ જ્વેલર્સ ને એવું જોઉં છું, આમાં સ્કૂલનો અવાજ અહીંયા એટલો આવે છે તો એવું વિચારું છું કે પાછળવાળા મકાનવાળાને કેટલો આવતો હશે. આવતો હશે. ઓલા ભાઈ કાંઈક કીધું સોલાર સાફ કરવા છેડા છે ઉપર. પછી તમારા સાસુ નીચે તુષાર મૂકીને આવ્યો, તુષાર આમ ચિંતો તો આ બધ જાજો એમ. એટલે હું ઈ જોતી હતી. દવાખાનું ને, ચાલો તમે તેડી આવું. આવું જ તારે તેડવા હાલ ને સામે. હાલું છું. હાલું છે. હાલો તે હું જાઉં તો. હા જાઓ. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સપનાને અત્યારે હોસ્પિટલ લઈ ગયા, ખબર છે? હા, એ પીને લાવી હતી ઘરે, એને વાત કરી. હા ગુડ. અંકિતાબેન તો અમદાવાદ ગઈ છે, રાતે આવી જવાની છે. એમ કઈ વાંધો નથી, હળવો ખોરાક કીધું છે, ખીચડી ને દાળ ભાત ને એવું ખાવાનું. હા એટલે રોટલી ને એવું અત્યારે નથી ખાવાનું. હાર્ડ સાંજની તૈયારી. હા લાવ્યા હું ના ભાઈ મમ્મી આવ્યા દેહમાંથી નવ્યાન બા તો નેટ લઈને આવ્યા. દઈ ગયા. વાહ, ચાલો તે હું જમવા બેસી જાઉં. ગાઈસ સાંજના 7 વાગી ગયા અને હુંય ઘરે, ભાભી ઘરે, ભાઈ ઘરે અને મમ્મી ઘરે, પપ્પા તો એની ઓફિસે છે. પણ ભાભી કેમ ઘરે આજે? હે હોસ્પિટલ બધાને એવું થતું છે કે સપના દવાખાને ગયા એટલે હમણાં કાંઈક ન્યૂઝ આવશે. અમે તો બતાવવા જ સાચી વાત છે. ભણવા છોકરાઓ જાય અને લેસન કેટલું બધું એના વાલીને કરવાનું છે. આ બધું લેસન આપેલું છે. જો આ બધું ભરવાનું છે. કોણ ભણવા જાય છે એ નથી ખબર પડતી. આ યતાંશ નું વશિષ્ઠ વિદ્યાલય પણ હોમવર્ક વાલીનું જ આવે, કેમ કે બાળકને લખતા તો આવડે નહીં. અને બાળકને લખતા કદાચ આવડતું હોય ને તો આ પત્ર તો કદાચ 10મું ભણતા હોય છોકરા, એને પત્રક આપે તો લખતા આવડે તો એને નથી ભરવાનું, આ વાલીને જ ભરવાનું છે. આમાં બધા બાળકોના બધા જે કઈ હોય એક્ઝામ્પલ તરીકે એક બે બોલો ને એટલે ખબર પડે જે આપણા દર્શક મિત્રો છે. એક્ઝામ્પલ તરીકે કે આવ્યું છે કે બાળકોમાં વિવિધ કાર્યો કેવો આત્મવિશ્વાસ છે તેને ધ્યાનમાં રાખી નીચેની યાદીઓ ભરવાની. બાળક ઉપર બાળકને કેટલો આત્મવિશ્વાસ છે એ તો આપણને જ ખબર હોય, આપણી હારે રહેતો હોય, હું વસ્તુનું એનું છે. પછી બાળકને વર્કશીટ આપે તો એમાં કેટલું કામ ને એવું બધું કેટલું કરે છે, જાતે કરે છે એ બધું. પછી આ પુસ્તક શું કહેશો જ્યારે તમે પોતાની જાતિ સાથે વાત કરશો એના જો આવું છે ને પુસ્તક આપે છે દર મહિને એક આપે. દર મહિને 15 દિવસે એનું પેમ્પલેટ ચાલુ જ હોય બધા. તો આ ગઈ વખતનું છે આત્મવિશ્વાસ. તો આત્મવિશ્વાસ આ બાળકને વાંચતા નથી આવડતું પણ આપણે છે ને આ આખું બાળકની સામે આખું વાંચવાનું છે. બધું વાંચ્યું અને વાંચીને એની ઉપરથી કે હું એને છે એના વચ્ચે પ્રશ્ન પૂછ્યા હોય તો એની ઉપરથી છે ને આનું આ બધું ફોર્મ ભરવાનું. દર 15 દિવસે
દર મહિને આ તો પેલું કરવાનું થાય. અને પછી એક આવે છે રીમાર્ક, કે એમાં જે દર વખતની એક્ટિવિટી હોય તો એ એક્ટિવિટી કરી છે, કેટલા દિવસે કરી છે. પછી ડેલીનું આવે કે બ્રશ કરવાનું, સુતા પહેલા પ્રાર્થનાનું બધું, યોગાનું ને ઈ બધું આવે. પછી કે શ્લોક બોલ્યા હતા એનું, કે એને એનું કામ જાતે કર્યું એનું, એ બધું કરવાનું. કેવાનું બાળકમાં ટીચર. સુધારો આવે. ઓકે, ગુડ ગુડ ગુડ. ઓલ ઓવર સપનાને રજા આપી દીધી, ઈ ઘરે વી આવી. અને હવે વિડીયો જોજો, કેમ કે બધા ફ્રેન્ડ ભેગા થઈ છે, મજા આવશે. આ ફોર્મ સાચે સાચું ભરવી છે, એટલે જે એટલા નથી કરતો ને કરતો થઈ જાય. કેમ હસો હસો કે ખોટું કીધું? લાવ. એ પણ આમાં તો સાચું જ લખવાનું હોય ને. આ તો જ ગુણ આવે. સુધરે ને, નકર આપણા છોકરાનું ઊંચું રાખવી તો એ થોડો સુધરે. તો જો એને જોડકના ગાતા તો એ જોડકના ગાય જ છે. હા, બહુ ગાય. હા, તો પછી રમકડાની સફાઈ કરતા તો એને રમકડા બધા ઓલા કરે છે. આનું છે, આનું કઈ કે ભાંગતોડનું. મોટું ટાયર હોય ને, મોટું ઈ જ તોડી નાખાય. આ નાના નાના ટાયર હું તોડે? એના એર વૈદ્ય જો એન્થલી જેવો લાગે છે ઓલો. વાવ, એન્જલી. બતાવતો એમ જેવો. વાવ. કાઈ વાંધો નહીં, જાતે પ્રેક્ટિસ કર બે બાજુથી કેવી રીતે પણ ધીમે ધીમે આગજે. આખી તોડી નાખજે સાયકલ હવે. ભાખરી ખાધા પછી મસ્ત ચૂરણ છે અને બટેકા ભૂંગળા મસાલો છે. ભાઈ તો ઉપરથી મસ્ત લીંબુની સ્પેસ. ગાઈસ, તો ફાઇનલી અમે બધા મિત્રો ભેગા થઈ ગયા છીએ. હવે વ્લોગમાં વધારે મજા આવશે તમને, કેમ કે બાબા આવવાના છે. બાબા આજે રસ્તામાં છે, પણ બાબાના ભક્તો આવી ગયા છે. અને ઠંડી એવી જામેલી છે, અમારે જેમ ઘણા બધા આજુબાજુ બધા બેસવા આવ્યા. બહુ ઠંડી છે ને. કેમ છે આ વખતે નવા મિત્રો સાથે છે? જૂનો પણ ખિસ્સામાં હું બોક્સ છે સિગરેટ. અરે હા, તમને સિગરેટ જેવું લાગતું હોય છે, પણ આ સિગરેટ નથી, એકચ્યુઅલી આ બેટરી છે. સમજી ગયા, આપેલી ભંડારધારા વાળી બેટરી છે. ભજ્યા કરેલા એ બેટરી ઉપર. બેટરી બહુ કામ આવે બેટરી બહુ જ તે. બહુ ભાઈ. અને પાછું પાવર ટેકો અને ચાર્જ આપ્યું. જેને ન જોયું હોય જોઈ આવજો. ભંડારધારા અમે બેટરી ઉપર ભજીયા કર્યા છે. વાહ, જૂના વ્લોગ નું પ્રમોશન કરતો એકમાત્ર દોસ્ત. ગાઈસ, નીચે જ લિંક આપી છે, ફટાફટ જોઈ આવો. દ્વારકા વાળો જોઈ લેવો. દ્વારકામાં છે. હા ભાઈ, દ્વારકામાં આવેલા એટલે ઈ યાદ. દ્વારકા વાળો જોઈ લેજો. આની લાઈટ આ જેમાં નાખવાનું ને પછી લાઈટ આપું. હવે જાત્રાનું સ્થળ લેવાનું છે. કયું લેશું હવે, કઈક વિચાર કરીએ આપણે. અત્યારે આજે જ નક્કી કરી લઈએ. હાલો, પણ અત્યારે બંધ હોય. તું બેસણમ ગઈ હતી? આવો બાબા. આ એમ નીચે છે ડિઝાઇન. વાહ, કેમ ખોટું બોલે છે? બેસનામ નીન તો આવી છો. એમાં હું કહી દે ને હવે જે ફૂલ હતું ઈ. બતાવું, એક ફૂલ બતાવું જો અહીંયા. ફૂલ કે ભૂલ? ફૂલ ફ્લાવર. વાહ, એનું એક શેરીનું કૂતરું મરી ગયું ને એટલે બેસનામાં ગઈ હતી. મારે શેરીનો વ્યવહાર રાખવો પડે ને. શેરીનો વ્યવહાર 25 રાખવો પડે. વર્ષની આ મોટી થઈ લે. રાખવો પડે પ્રિયા, રાખવો પડે. આ ક્યાં ગયો તો? એણે white પહેર્યા છે. હું તો જજ કોર્ટમાં ગયો તો, સોરી. બાબા, તમારે બર્થડે માં તમે જે પાર્ટી આપી ને, જોરદાર હતી ને. મજા આવી ગઈ. લુખી ગઈ. અને એવું નથી હો, પછી આ પાર્ટી આપણે દર વર્ષે એવી જ પાર્ટી આપી. અમને મતલબ બાબા બોલાવશે, હારું ખવડાવશે. હાલો, પાછું ક્યારે જવું આપણે? હાલો, અમે ઈ જ વાત કરતા હતા. હવે કઈ યાત્રાનું ધામ લેવું છે? હવે આપણે ગુજરાતમાં જ કઈ વધુ નથી. ઓલી ઉજ્જૈન કે હા, ઉજ્જૈન જવાનું છે. નહીં, ઉજ્જૈન નહીં, ઉજ્જૈન ટ્રેનમાં જવું. ઉજ્જૈન તો ટ્રેનમાં જ જવાનું હોય. ના તો વિશાલ કે આપણે 2-3 મહિના પછી જાશું બધા. ઉજ્જૈન જવાનું. એ જાવું છે ઉજ્જૈન ટ્રેનમાં? એ પણ ટ્રેનમાં સારી ટ્રેન બુક કરાય ને જઈએ, મજા આવશે. ઉજ્જૈન જાવું હોય ને તો એટલે હારી ટ્રેન એટલે ગવર્મેન્ટ પાસે હોય એવી આપણને આપે કે સ્પેશિયલ ટ્રેન થોડી મૂકે આપણી હાટુ. હું બુક કરાવી. બસમાં આરતીનું પહેલેથી બુકિંગ કરાવી દઉં. દિવાળીમાં એમ ટ્રાફિક હોય એટલે અમે એમનો વયા ગયા. એમ જ થાય. દિવાળી બહુ ત્યાં ટ્રાફિક. જઈને બુકિંગ કરાવવાનું એમાં શું હોય? ઓનલાઈન બુકિંગ કરાવી નથી, નહીં છે. સ્લોટ લેવો હા ઈ છે ને, ઈ 4 કલાક આમ લાઈનમાં ટોપલી લઈને ઉભા રહ્યા. બહુ એટલે બહુ ટ્રાફિક હતી. બસમાં આરતીમાં આપણે ગયા તા ઓલા કયા મહાદેવ કયા ત્રંબકેશ્વર ગયા તા. 12 થી પગે લાગીને ન હોય એવા કેવડી લે. બીજું શું લેવા? પાણી અરે
અમે લાવ્યા 250 રૂપિયાનો નાસ્તો. એટલે આમ ખાવા જેવું લાવ્યા ને બધું. બધું ખાવા જેવું. આપી દે તું કેમાં તમતા તોય આપી દે મેં નથી આપ્યા. દોસ્ત તો ગાંડા તું આપ કે હું આપ તો દે, દોસ્તો કિશન. અરે કરવાની ફિરાકમાં કેમ છો એન બર્થડે પાર્ટી છે આ, બર્થડે તારા પાર્ટી birthday ને. એટલે એનું તારા birthday ની પાર્ટીમાં તો હમણાં આમ એમ નહીં જવાનું. તમે આવ્યા કેમ નહીં બર્થડે પાર્ટીમાં તે બોલાવ્યા હતા. પણ એલા થોડીક તો શરમ કર. આવી જવું જોઈએ ને ભાઈબંધ તને બોલાવવાનો હોય કે મળે એ ઈ બે એકલા છે એવો કે કાફેમાં ગયા હતા. તમારે ત્યાં કતારગામ હતું એ કયું કેફે હતું એકલા જઈએ આવ્યા બે. નહીં કયું કેફે હતું ભૂલી ગઈ. ઇકવી પીરિયા ક્યાં આવ્યું ઓય, બેસું? હા એકવી પીરિયા ઈ મેં નથી જોયું. મને તો નામે યાદ રાખતા 2 દિવસ થયા બહુ મસ્ત કેફે છે હો ઇકવી પીરિયા ક્યાં આવ્યું? ઓલું શુભમ માર્ટ કે એવું કઈક છે ને એમ નહીં, હા એની સામે છે ઈ? એક્ઝેક્ટ સામે ટોપ ફ્લોર ફ્લોર ઉપર છે. પણ એકલા જઈ આવ્યો. ઈ મને ખ્યાલ છે થોડું કોસ્ટલી છે ના, પણ ના. સારું છે. એકલા કાંઈ નહોતા હવે હા, એમ. 15-17 તો વેઇટર હતા અહીંયા અમને કઈ ખાધું નતું. પીધું તું જ્યુસ. શેક અને બીજું શું હતું પીચ આવું બધું મને યાદ નથી. પ્રિયાને યાદ હારું છે. હું પીધું તું પીચ આઈસ ટી. પીચ ઈ કોલેજમાં હોશિયાર વિદ્યાર્થી. હોશિયાર હતું. બટકી ગઈ, કોલેજના ટોપર કહેવાય ને એમાંય આવતી. ખોટી જગ્યાએ બટકી ગઈ. એનો રિઝલ્ટ હમણાં મારા હાથમાં આવ્યો ને ત્યાં 95.96% હતા અમારે 3 પેઢીના ભેગા કરો ને તોય થાય એમ નથી. બાબા આવ ઠોઠડા મેળા. બાબા ભણ્યા જ નથી, ખાલી ના સભા કરવા જ આવતા. બાબા પાસે ભલે ડિગ્રી ન હોય બાકી જ્ઞાન કેવડું છે એ વિચારો તમે ગાય જેટલી બધી ઠંડી છે ને તો આઈસ્ક્રીમ જ ખાધો, બીજું કાંઈ ગરમ વસ્તુ નહીં. જો આ તો રૂ છે બાપુ. આ છે ને સ્પેશિયલ શિયાળાનો ગરમ કરેલો આઈસ્ક્રીમ. અને તોય પછી પડાપડી લેવા આવજો વારો નથી આવવા દેતા પણ એ યાર. પેલા ચમચી ગણીને લેવો લાગે હે? ત્યાંથી ઘણીને જ આપી એને. અચ્છા, તૂટી પડ્યા. એક ચમચી વેસ્ટ ન જ આવી જોઈએ. એક નંબર આઈસ્ક્રીમ છે જો લ્યો ને તો અડધો નીચે પડી જાય અને સાથે સાથે આપણે પાર્લેજી બિસ્કિટ તો ખાતા હોવી, પણ પાર્લેજી બિસ્કિટમાં જે છોકરી છે સેમ ટુ સેમ એના જેવી એક છોકરી મળેલી. આજમાં હું વ્લોગ સજેસ્ટ કરું છું, જોતા આવજો. બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછા આવી જઈશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.